બીજો દિવસ છે ત્યારે શિવ મંદિરોમાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે। રાણીપ વિસ્તારમાં છો અને રાણીપ વિસ્તારનું રામેશ્વરમ મહાદેવ મંદિર છે કે જ્યાં આપ જોઈ રહ્યા છો કે લોકો ભક્તિમય માહોલમાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે। શ્રાવણ મહિનામાં ભગવાન શંકરજીની પૂજા અર્ચના કરવાનો વિશેષ મહત્ત્વ હોય છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ રામેશ્વર મંદિર આવેલું છે। આ વિસ્તારનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે જ્યાં લોકો બિલીપત્ર ચડાવી રહ્યા છે, જળાભિષેક કરી રહ્યા છે અને દૂધનો અભિષેક કરીને પોતાનો ભાવ અહીંયા પ્રગટ કરી રહ્યા છે। મારી સાથે મંદિરના મહારાજ છે, એમની સાથે વાત કરીએ। મહારાજ, આજે શ્રાવણનો બીજો દિવસ છે, આમ આડેદાડે આખા વર્ષ દરમિયાન પૂજા કરીએ, પણ આ શ્રાવણ માસમાં પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે। જય નમો નારાયણ, ઓમ નમો। આપણે રામેશ્વર મહાદેવની નગરના મહારાજ શ્રી મહંત શ્રી રીતેશગીરી ગોસ્વામી, અને અહીંયા ખૂબ જ શ્રાવણ મહિનાનો ખૂબ જ મહિમા છે અને અહીંયા ભક્તો બી સારા હોય અને અહીંયા 12 જ્યોતિર્લિંગ બી છે અને અમારે અહીંયા સ્ફટિકનું શિવલિંગ એક ઉપર પ્રસિદ્ધ છે। એ આખા અમદાવાદની અંદર લગભગ એક જ શિવલિંગ આપણે ત્યાં આવેલું છે અને અહીંયા ભક્તો ખૂબ સારા ભાવથી બધા પ્રેમથી દર્શન કરવા પધારી રહ્યા છે। અને વિશેષ તો શ્રાવણ મહિનામાં અહીંયા ઘણા બધા કાર્યક્રમો વિશેષ થતા રહે છે, ભક્તોનો સાથ સહકાર સારો રહે છે। તો આપ જોઈ રહ્યા છો કે શ્રાવણ મહિનામાં પૂજા અર્ચનાનું ખાસ મહત્ત્વ રહેલું છે। ત્યારે અહીંયા નાના મોટા સૌ કોઈ આવી રહ્યા છે અને આ શ્રાવણ માસ દરમિયાન પોતાનો ભાવ ભગવાન શંકર પ્રત્યે પ્રગટ કરી રહ્યા છે અને ભક્તિ માહોલમાં આ ભક્તિના રંગમાં રંગાઈ ગયેલા હાલ જોવા મળી રહ્યા છે। એટલે કે આ પ્રકારનો માહોલ અમદાવાદ સહિત રાજ્યભરના જે શિવ મંદિરો છે ત્યાં જોવા મળી રહ્યો છે અને હજુ તો શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને એમાં આજે શનિવાર છે। ત્યારે ભક્તજનો આજના દિવસે ભગવાન શંકરની પૂજા અર્ચના અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।